70,000ના પગારદારની માત્ર 10.55 કરોડની મિલકત. મનસુખ સાગઠિયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો. આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો. કાફે રેસ્ટોરન્ટની મંજૂરી આપનાર આરએમસીના આરોગ્ય વિભાગની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી જરૂરી માહિતી મેળવવાનું શરૂ કર્યું. બોગસ માર્કશીટના આધારે વિઝા અપાવવાનું કૌભાંડ. વિવિધ યુનિવર્સિટીની 90 બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ ઝડપાયા. અરજદાર પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાતા હતા. એમએસ યુનિવર્સિટીમાં એડમિશન વિવાદ યથાવત. કુલપતિને લોલીપોપ આપવા મુદ્દે સ્ટુડન્ટ પોલીસ વચ્ચે ઝપાઝપી. એનએસયુઆઈએ રોડ ચક્કાજામ કરતા ટીંગાટોળી સાથે અટકાયત. ભવિષ્યનો તબીબ નશાના રવાડે. સોલા સિવિલનો રેસિડેન્ટ ડોક્ટર એસવીપી હોસ્પિટલમાંથી નશાનું સેવન કરતા ઝડપાયો. કમિટી બેસાડીને તપાસ હાથ ધરાશે. ફરી જૈનોની લાગણી દુભાઈ. સુરતમાં અજાણ્યા શખ્સે દેરાસર પાસે રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંક્યું. મહારાજ સાહેબ સહિતના લોકો રોષે ભરાયા. એફએસએલ ઘટના સ્થળે પહોંચી